नारायणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैततत्त्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभु सर्वदा शान्तिरूपं त्वमेकं विभु सर्वदा शान्तिरूपम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। आदि अंत हम ही रहे सब में मेरो वास। थोड़ा कम करो ना भाई, विसल बोल के नहीं पता लगता तुमको। અત્યાર સુધી ઠીક ચાલતું હતો, હવે આપણે કલાકારી વાપરી મારામાં કેટલું લેવો દેવો હતો કેમ તમને ખબર નહીં પડતી વિસર્ગ આવે છે। आदि अंत ठीक बस आदि अंत हम ही रहे सब में मेरो वास। सब में मेरो वास और दूसर नहीं कोई। ब्रह्मा विष्णु महेश स्वरूप हमारा होई। हम ही उत्पत्ति करें हम ही संघारा। और हम ही सब में रहे हमें रहे सबसे न्यारा। हम ही उत्पत्ति करें हम ही संघारा। हम ही सब में रहे हम सबसे न्यारा। पार ब्रह्म भगवान स्वरूप हमारा होई। हम ही सो हम शब्द ज्योत बन शून्य में जोई। पलटू धरे से देह के वो साहिब हम दास। आदि अंत हम ही रहे भाई सब में हमरो वास। पलटू धरे से देह के वो साहिब हम दास। आदि अंत हम ही रहे सब में मेरो वास। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहेब, वंदनीय संत समाज, साधक वृंद, वडील महापुरुषों, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों,
અમારા સંતો સત્સંગ માટે તમને મને ખૂબ ઊંડી ભલામણ કરતા રહ્યા છે. કરીએ નિત સત્સંગ કો. બીજી વાત નિત કરીએ એવો કોઈ ક્યાંય શબ્દ સંતોના પ્રવચનોમાં, એની કૃતિઓમાં, એની સાક્ષીઓમાં, એના ભજનવાણીમાં બીજે ક્યાંય એ શબ્દનો પ્રયોગ નથી. એ કામ નિત્ય કરીએ. નિત્ય ખાવાનું નથી લખ્યું, સંતો વાણીમાં બોલ્યા નથી. કોઈ કામ નિત્ય કરવા માટે સંતો માતા ભલામણ કરી નથી, સત્સંગ માટે ભલામણ કરી છે. કરીએ નિત સત્સંગ કો. બાધા સકલ મિટાય. બધી જાતની બાધાઓ, બધી જાતની મુશ્કેલીઓ, બધી જાતના સંકટો, બધી જાતની ઉપાધિ અને સૌથી મોટું દુઃખ જન્મ અને મરણ, એ બધાનો સત્યાનાશ કરવો તો કરીએ નિત સત્સંગ કો. સત્સંગ રોજે રોજ કરો. પછી જરૂરી નથી હોતું કે સત્સંગ તમને તરત જ જાગૃતિ આપે. મોતી અને કાંકરા ભેગા ભળેલા હોય, હંસ તો એમ કહે કે જ્યાં મોતી મોતી હશે ત્યાં જ હું ચડવા જાઉં, મોતી નહીં હોય ત્યાં ચડવા હું નહીં જાઉં. હંસ એને કહેવાય કે કાંકરા કાંકરા છોડી દે અને મોતી મોતી વીણી લે. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કરતા. રાવણ કે છે પરમાત્માએ આ જગત બનાવ્યો તો મેં જડ બનાવ્યો છે, ચેતન બનાવ્યા છે, ગુણ વાળા બનાવ્યા છે, દુર્ગુણ વાળા બનાવ્યા છે. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કરતા. સંત હંસ ગુણ ગહી પય પર હરિવાર વિકાર. સંત કોને કહેવાય? જેની પાસે હંસની વૃત્તિ છે. દૂધ અને પાણી ભલે ભળી ગયા હોય, દૂધ અને પાણી ભળી ગયા પછી એમ કહો કે ના હું તો નકરો દૂધ હોતો જ પીવું, તો પાણીને અડવું જ નહીં, આ મિક્સ કરેલો છે, મારે કહેવાનું નહીં. સાચો સંત એ છે, સાચો હંસ એ છે કે પાણી પાણી છોડી દે, એમાંથી દૂધ દૂધને પી લે. સંત હંસ ગુણ ગહી પય, પય એટલે દૂધ. સંત હંસ જેવા છે એ ગુણ ગ્રહણ કરે અને પય નામ દૂધ પી લે, ગુણવાળું દૂધ પી લે, અર્થાત સાર તત્વને ગ્રહણ કરે. પરહરિવાર વિકાર, પાણી ન છોડી દે. તો કરીએ નિત સત્સંગ કો. બાધા સકલ મિટાય. બીજી જગતના અંદરમાં કોઈ વિધિ નથી જે વિધિ દ્વારા તમારી બાધાઓ મટે, આપણા સંકટો મટે. સંકટો, મુશ્કેલીઓ, આપણા જીવનમાં સૌથી મોટું દુઃખ છે આવાગમનનું, જન્મ મરણનું, એ બધાનો સત્યાનાશ કરવો હોય તો સત્સંગમ પ્રતિયદે. પ્રિયમાં પ્રિય કોઈ વસ્તુ હોય, આ બધા સંકટો દૂર કરવા તો સત્સંગ છે. કરીએ નિત सत्संग को बाधा सकल मिटाए. ऐसा अवसर नहीं मिले फिर नहीं नर्तन पाए. नर्तन नहीं મળે વારે વારે. નર્તન મળી જાય તો ક્યાંક આપણે ત્યાં જંગલી જનાવરોને સાથે ચકલા મારવા, મરઘા મારવા, હિંસાચારી જીવન જીવી અને જંગલી લોકો એ શિકારીઓ પોતાનું જીવન નહીં જીવતા. એ પણ મનુષ્ય જીવન જ છે ને. મનુષ્ય જીવન તો તમને મળશે, સત્સંગ કરો તો મળશે, ન કરો તો મળશે. એ તો એક સાયકલ છે, 24 લાખ યોનીનો એક સાયકલ છે. એ સાયકલમાં નરદેહ, પછી કીડા મકોડા, જળચર, થળચર, નભચર, ગગનચર, એ બધા ચાલતા ચાલતા 84 લાખ પૂરા થાય પછી નરદેહ તો આવે. ન ઈચ્છો તો આવે, પણ એ જ આપો નહીં આવે કે જેમાં સાચા પૂરા ગુરુ મળે, સાધના કરવાની ઊંઘ જાગે અને એની જિંદગીમાં કંઈક ચાખી લે, ચાખવાની એ યુક્તિ મળી જાય. એ ક્યાં ક્યાંક મળતી હોય. બાકી નરદેહ મળે તો ક્યાંક જંગલી શિકારીઓ, ભીલ, બટમાર, દુષ્ટ, ચંડાળ આવાને ઘરે જન્મ મળે. એ નરદેહ ખરો પણ એનો અર્થ નહીં થાય. આવો ને તો અવસર મળે તમને, મને ન નરદેહ મળે. નરદેહમાં ક્યાંક ક્યાંક કોકને સત્સંગનો અવસર મળતો હોય, કોકને સત્સંગનો પ્રવાહ એની જિંદગીમાં સ્નાન કરવા, અવગાહન કરવા મળતો હોય. એટલે મારા કબીર સાહેબ કે રોજે રોજ સત્સંગ કરો. ગમે તેવો સત્સંગ હોય, મેળવીમાંનું ભલે હોય, અને આપણે એ સત્સંગમાંથી દૂધ ગ્રહણ કરી લેવાનું, પાણી છોડી દેવાનું. એ સત્સંગમાંથી મોતી મોતી વીણી લેવા, કાંકરા છોડી દેવા. અમારા શિહોરમાં આજથી કરીબ
50-60 વર્ષ પહેલા કસ્બા જેવું, સિહોર કસ્બા જેવું નગર છે. ગામને બહાર એ ઘર બ્રાહ્મણનું, છેલ્લે મોટો ઊંચો ઓસલો, અને એ સિહોર નગર જે છે એ પહાડી છે. તો ક્યાંક ગલીઓમાં તમે જાઓ તો ઊંચા ઘર છે, ક્યાંક નીચા છે, ગરબીનગર જેવું લાગે. ઘણીવાર લોકો મારા મંદિર અવાજની ઈચ્છા રાખતા હોય તો નથી આવી શકતા. ગલી ક્યાં ને ક્યાં નીકળી જાય, કેડી ક્યાં ક્યાં ડુંગરે ચડી જાય. ઘણીવાર ઘણા લોકો આવે તો મને કહેવા 2 કલાક થયા, કોઈ કે 3 કલાક થયા. આ તમારો કેવો શિહોર છે, એક ગળી ક્યાંક ચાલી જાય, બીજી ક્યાંક નીકળી જાય, ચોથી ક્યાંક ચડી જાય. તો ઊંચો નીચો અનલેવલમાં એ નગર વસેલો છે. ગામ બહાર ઓટલો, એમાં એક બ્રાહ્મણનું ઘર. ત્યાં ઊંડો જંગલ છે શિહોરમાં, અને ઊંડો જંગલ ગીરના જંગલ સુધી ચાલતો ચાલતો ત્યાં પહોંચી જાય છે. લાંબો વિશાળ જંગલ છે. એમાં બધી જાતના ફળ અને જંગલી ફ્રૂટ અને જંગલી ઘણી વસ્તુઓ એ બધી થાય. વાઘરે લોકો એ જંગલમાં પોતપોતાના અડ્ડા નાખીને પડ્યા હોય. સિઝન આવે ત્યારે એકાચી કેરીઓ લાવે, આમળા લાવે, આંબલીઓ લાવે, ઘણી બધી જાતની સબ્જીઓ. પછી આખો સુંડલો ભરી અને આવે. પછી ભાઈ એક આવે એટલે ચાલતો ચાલતો થાકી જાય. એ ગામથી બહાર ઓલું મકાન, એ મકાનનો ઓટલો. મકાન કોનું છે એને કંઈ જરૂર નથી, પણ ઓટલા પર એનો સુંડલો મૂકે, આખો ટોપલો મૂકે ત્યાં વિશ્રાંતિ લેવા. એમાં ઘરમાં બ્રાહ્મણ એક છોકરી 7-8 વર્ષની, એ બહાર આવે દોડતી દોડતી. તો ભાઈ શું તમે લાયા? તો બેન આ લાવ્યો, એ લાવ્યો, તે લાવ્યો, બધું. લે તારે લેવું તો લઈ લે, નાની બાળકી. એટલે ભાઈ કે તારી ઈચ્છા હોય લઈ લે. એ બાળકી જે જોતો એમાંથી 4-5-6 વસ્તુ લઈ લે અને ઘરમાં જાય. એ બાપુ આ ક્યાંથી લાવી? કે ભાઈ ઊભા છે બહાર, અને એ આરામ કરવા માટે થોડો માથું વિચારનો કાઢી ગયો છે, તો ઊભો છે. એને પાણી પાઈ આવું, ત્યાં પાઈ આવો, તો પાણી પાઈ આવે. એ બા કે ભાઈ તો એટલી વસ્તુ લઈ આવી છો, તો રાતના આપણે રોટલા પડ્યા છે, બિચારાને ખવડાવી દે. એ છોકરી જાય અને એને ભાઈને રોટલા ખવડાવી દે. રાતનું પડેલો એ ખુશ થઈ જાય અને બજારની પાછું જાય. એ શિહોરના બજારમાં બધું એનું વેચાઈ જાય. પછી એ ઘરમાંથી લાવે ત્યારે 2-4 ચોકલેટ એ બેબી માટે લઈ આવે. છોકરીએ પૂછ્યું, ભાઈ તારું નામ શું? તો મારું નામ તો રામલો છે. તારો જંગલી નામ એવા હોય, રામલો મારું નામ છે. તારું નામ શું છે? તો મારું નામ તો રાધા છે. તો આથી તો મારી બહેન. કાયમી આવે ત્યારે એને ઓટલે ત્યાં મૂકવાનું. એ સુંડલો, એ ટોપલો આખો, અને બાઈ દોડતી દોડી છોકરી રાહ જોતી હોય. મારો ભાઈ રામલો નથી આવ્યો, રામલો નથી આવ્યો, રામલો નથી આવ્યો. એ રામલો જ્યારે આવે આ એને મૂકી દે. પછી તારે જોતો લઈ લે રાધા. એ રાધા લઈ લે, ઘરમાં જાય. પછી રાતનું કોઈ વધેલો હોય એટલે એને ખવડાવે. રોજની પરિપાટી થઈ. એમ કરતાં કરતાં તો 3-4 વર્ષ થયા. 10-12 વર્ષની દીકરી થઈ ગઈ. દુષ્કાળ પડે ભયંકર. તો કાઠિયાવાડમાં જે દુષ્કાળ પડે ત્યારે બધા જેની પાસે ગાયો હોય, બળદ હોય, એવો માલ હોય, એ લોકો લઈને પછી માળવા જાય. અને માળવામાં પછી 2-4 વર્ષ સુધી ના આવે પાછા. માળવામાં દુષ્કાળ નથી પડતો, એ પરંપરા પરિપાટી જેવી કાંઈ લાગશે. એ ત્યારે જાય. એમ કરતાં કરતાં આ લોકોને માળવામાં સંબંધો થઈ ગયા. ખેતરોવાળાની સાથે, શેઠિયાઓ સાથે. એના ખેતરમાં કાલે માલ મૂકે, ઓલાને ખેતરમાં બેસાડે, ગાયો ત્યાં બેસાડે, એને ગોબર પડે, એ પડે. 2-4 વર્ષ સુધી ના આવે. એ ભાઈ તો પછી એને આખું ઝુંડ, એના 5-7 બધા ભેગા થઈ નેસડાવાળા ગયા. એ પણ ગયો. એની પાસે ગાયો બેસી હશે. અને જંગલી નેસડાવાળા બધા વાઘરીઓ 5-15 નેસડાવાળા ભેગા થઈને 150-ની સંખ્યા ગઈ. પછી 5-7 વર્ષના આવ્યા. 2-4-5-7 દિવસ તો છોકરીએ બહાર આવી, જોયું કે રામલો ના આવ્યો, રામલો ના આવ્યો. પછી એ ભૂલી ગઈ અને એ તો બિચારો ચાલ્યો ગયો ત્યાં. એમ કરતાં કદાચ છોકરી 18 વર્ષની થઈ અને છોકરીના બરાબર લગ્નનો સમય પ્રસંગ આવ્યો અને લગ્ન થઈ ગયા. છોકરીને વળાવવાનો સમય આવ્યો ત્યારે ઓલા લોકોને આવવાનો સમય થયો. એ રામલો આગળ ચાલતો આવે, એની ગાયો ને એની ભેંસો ને એના બકરા એ પાછળ ચાલતા આવે. રામલાએ દૂરથી જોયું કે આ છોકરી થોડી નાની બાકી હતી, એ બેબી તો નહીં ને, એ રાધા નામ હતો, એ જ લાગે છે મને.
અરે કેટલા વર્ષ થઈ ગયા એ છોકરીને હું ભૂલી ગયો, છોકરી મને ભૂલી ગઈ. એમ કરતાં કરતાં નજીક આવ્યા હતા ને બરાબર પરિચય થઈ ગયા. તો એ જ છોકરી છે. દીકરી જોઈ ગયા તમારો ભાઈ રામલો, એટલે એ બળદગાડીમાંથી કૂદી ગઈ છે. કૂદતી કૂદતી દોડીને એને બહાર કરી દીધી. રામલા તો ક્યાં ચાલ્યો ગયો હતો? પેલા માણસ મેં ઘણા દિવસ સુધી તારે રાહ જોતી રહી, બહાર આવું કલાક કલાક બેઠું, એટલે એ તો મને કંઈ દેખાણું જ નહીં. તો બેન શું કરું, અમારી પાસે ઢોર ઢાંકર હોય, ગરીબ માણસો, પછી વરસાદ ખેંચાઈ ગયા હોય, દુષ્કાળ પડ્યા હોય, તમે માળવે ચાલ્યા ગયા હોઈએ. આ તો 8-10 વર્ષનો ગાળો ચાલ્યો ગયો ને તારા લગ્ન થઈ ગયા, તું તો સાસરે જવા માંડી, મને તો ખબર જ ના પડી. તમારી સગી બહેન જેવી હતી. તમે મારે શું આપવું પડે? મારી બહેન પરણીને જતી હોય પછી મારે કંઈ આપવું પડે ને? તમને કાપડામાં કંઈ આપવું જોઈએ ને? બહેન મારી પાસે તો કંઈ છે નહીં, મારી પાસે મારી મેરડી છે. અને એ વાઘરી લોકો મેરડીને બહુ માને. મેરડીને આમ ખાય તો ત્યાં ત્યાં બેસી જાય. એક શબ્દ આગળ પાછળ ને બોલે. એ લોકોમાં આવે એક પરિણીતિ છે, એના અંદરમાં ધારણાની પરાકાષ્ઠા છે, ધારેલી છે. અહીં તો ખૂબ ખૂબ ત્યાં અમારા શિહોરના એરિયામાં રીંગણામાં ઘણી ફરવા જાઉં ને તો કોઈ કે ભાઈ આ વસ્તુ છે, મેરડીને આમ ખાતો સપાટ મારે મેરડીની વાત બોલી ગયો, મેરડીના આમની ચર્ચા કરવા ગયો. કોણ દીકરો છો તું? કેવી તારી માં? કેવો છોડવા? મેરડીના આમની વાત કરે છે. આકાશ પાતાળ એક થઈ ગયા. દોડતો તો આવ્યો. બેન મારી પાસે કંઈ છે નહીં, મારી પાસે મારી મેરડી છે. મેં ક્યાંય ખોટું નથી બોલ્યો. મારી મેરડી જે મેં કહે છે, મને કીધું છે તે મેં ચાલ્યો છું. અને મારી મેરડી સપનામાં આવે છે. મારી પાસે કાંઈ નહીં, મારી મેરડી તમને આપી દઉં. બોલ્યો, હે મેરડીમાં, જો મેં સાચો થઈને તમને બરાબર સ્મર્યા હોય, તમારે રસ્તામાં ચાલ્યો હશું, જેમ જેમ તમારી આજ્ઞા પ્રમાણે મેં જીવન જીવ્યો હશું, તો એ મારી માં મારી બહેન પાસે જા. અને મેરડી ઓલી છોકરીમાં ગઈ ગઈ. છોકરી કૂદવા માંડી, રાધા કૂદવા માંડી. આ વર્ષે આટલો બધો વરસાદ થશે શિહોરમાં, આ વર્ષે આવી તકલીફ પડવાની છે, આ વર્ષે આમ થવાનું છે. 12 મહિનાની બધી તમારી થતી વાતો બધી બોલવા માંડી. અને દોડથી દોડતી એક ટેકરો છે હું તો અત્યારે, એ ટેકરા જેને ચડી ગઈ, બેસી ગઈ. જેને સાસરે જવું હોય તે બળદગાડીમાં બેસી જાય, બાકી હું તો હવે અહીં બેસી ગઈ. એ મેરડી અંદર કૂદવા માંડી. એનું નામ શિહોરી માતા. શિહોર આખા ગામના અંદરમાં વચ્ચે ટેકરો છે મોટો, ત્યાં જઈને બેસી ગઈ. અને દર વર્ષે શું થવાનું શું ના થવાનું તો એ બાઈ છોકરી બોલે દાદા. કહેવાનો મતલબ, જે કોઈ મહાત્મા ભલે મેરડી માની સેવા કરી હોય, ઘણા હનુમાન દાદાને ખરેખર છેલ્લે સુધી નીચીને પી જતા હોય, ઘણા ભૈરવની સાધના કરી હોય, ગમે તે સાધના કરતા હોય, પણ જો સત્યતાની સાથે પોતાની જાતને જોડી અને એના ઘૂંટડા પીતો હોય ને તો એના અંદરમાં એની બધી ઉર્મી એના અંદર ઊંચી નીચી થાય. એને રૂમાડીની તાકાત પ્રસરેલી હોય, એ તાકાતથી એના અંદરમાંથી ગરમી નીકળતી હોય. અને એ જે કક્ષાનો દેવ હોય એ કક્ષાનો દેવ એને મળે. આજે અમારા લોકો ત્યાં મેરડી માતા અને બદલામાં શિહોરી માતાને માનતા બધા થઈ ગયા. ઘણા લોકો દૂર દૂરથી આવું પૂછું, ક્યાંથી આવ્યા? આસામથી. કેમ? કે આ મેરડી માતા કુલદેવી છે અમારી. આસામમાં? કે હા, અમારા માતા પિતાઓ ધંધા હતા, આસામ ચાલ્યા ગયા. અને ત્યાં બેઠા બેઠા અમારા મેરડી માતાને પાસેથી આજ્ઞા લઈ લીધી, ધંધો કરતા એમાં આગળ વધતા ગયા. આજ અમે એ બધા નગરના માલિકો છીએ, આખા આખા ગામ અમારા છે. શ્રદ્ધાયામ લભ્યતે જ્ઞાનમ. જેને શ્રદ્ધા છે ને, અતિ શ્રદ્ધા, એને જ્ઞાનનો લાભ મળે. અશ્રદ્ધાયામ વિનશ્યતે. જેની પાસે શ્રદ્ધા નથી એનો વિનાશ થઈ જાય, સત્યાનાશ થઈ જાય. સત્સંગમાં શ્રદ્ધા રાખો. કહીએ નહીં સત્સંગ કો બાધા સકલ મિટાય. બધી જાતની બાધાઓ, બધી જાતની મુશ્કેલીઓ દૂર કરવી હોય તો કવિ સાહેબની આજ્ઞા માન્યો. કરીએ નિત સત્સંગ કો, નિત સત્સંગ કરો. બધી જાતની બાધાઓ ખતમ. અને અત્યારે નહીં કરો પછી બીજી યોની મળી જાય તો ફિર એ અવસર નહીં મળે, પણ આ મોકો નહીં મળે. નતે ભળી મળી જાય તો ક્યાંક જંગલમાં રામલા જેવો આપણને જીવન મળ્યું હોય તો રામલાનો મેરડી આ દુનિયાનું કામ કરતી હતી, પણ કે મેરડી તમને આકાશ પાતાળ એક ન કરી દે ને. જેની જેટલી ક્ષમતા. તમે પટાવાળાને ભાઈબંધ બનાવી લો, મિત્ર બનાવી લો તો પટાવાળો તમને ઓફિસમાં જવા દે, તમારા કામનો ઉકેલ નહીં લાવી દે, ફેસલ નહીં કરી દે. એની શક્તિ એટલી છે. આપણા ગુજરાત મિસ્ટ્રી સાથે કોઈ આપણે ભાઈબંધી કરી ગઈ હોય, મિત્રતા કરી લીધી હોય
તો એ આપણું ગુજરાતનું મિનિસ્ટર આપણે ગુજરાતના કોઈ અટકેલા કામ એ કરી દે, પણ દિલ્હીમાં તમારું કામ અટક્યું તો આપણું ગુજરાતમાં નહીં કરી દે. કોઈ પણ રીતે તો તમારી મારી રાષ્ટ્રપતિ સાથે ભાઈબંધી થઈ ગયા, રાષ્ટ્રપતિ સાથે, તો આખા હિન્દુસ્તાનના કયા પણ ખૂણામાં કોઈ પણ કામ અટક્યો તો એ કામ એ તમારા રાષ્ટ્રપતિ કરી દે. એટલે પટ્ટાવાળો તો એ કામ ને કરી દે. પટ્ટાવાળાનું ક્ષેત્ર છે, મિનિસ્ટરનું ક્ષેત્ર છે, AISનું ક્ષેત્ર છે, કલેક્ટરનું ક્ષેત્ર છે, રાષ્ટ્રપતિનું ક્ષેત્ર છે. એમ બધી શક્તિઓ છે એ બધા એક કહેવાય, સરકારી નોકર કહેવાય. પટ્ટાવાળો સરકારી નોકર, રાષ્ટ્રપતિ પણ સરકારી નોકર ને, સરકારનો નોકર છે, સરકારનો બાપ તો નથી. મિનિસ્ટર તો એ સરકારી નોકર, બોલે हमारी सरकार ने ऐसा किया, हमारी सरकार ने ऐसा किया. એટલે સરકાર અમારી જે છે, અમારી સત્તા છે એ કઈ અમે ચાલીએ છીએ, અમારી સરકારને કીધે પ્રમાણે અમે ચાલીએ છીએ, પણ એ સરકારનો માલિક નથી. એ કે એમ બધી આખી સરકાર એ રીતે ઉઠબેઠ ન કરી લે. કારણ સારી સૃષ્ટિની અંદર એક આવી સત્તાધીશ છે, પરમાત્મા જગતનો જગદીશ્વર, જેના હાથમાં આખા બ્રહ્માંડની સત્તા છે, જેના હાથમાં ઉત્પત્તિ પ્રલય. અત્યારે આપણા પ્રભુ સાહેબની કુંડલી બોલ્યા, અમે ઉત્પત્તિ કરે, અમે કરતે સંહારા. ઉત્પત્તિ અમે કરીએ છીએ, પ્રલય અમે કરીએ છીએ. રાષ્ટ્રપતિ આમ નહીં કહી શકતો હોય કે હું આ કરું છું, આખા દેશને હલાવી નાખું, આખા દેશને ઊંચો ઉઠાડી દઉં, આખા દેશને બેસાડી દઉં. બધાની મીટિંગ કરીને ભેગો ભળતો ભાવ એ પ્રગટ કરે. हम ही उत्पत्ति करें हम ही संघारा, सब में हम ही रहे हम सबसे न्यारा. બધામાં અમે વિરાજમાન છીએ. કારણ જે સત્તા તમારા મારામાં વિચરણ કરી રહી છે એ સત્તાની અંદરમાં એને પોતાની સત્તા મેળવી દીધેલી તાકાત રાખી છે. એના પાસે એવા સૂત્રો છે કે જે સૂત્રો તમારી સાથે જોડી શકતા હોય છે. તમારા મારામાં એવી કમી છે કે આપણા અંદરના જે સૂત્રો છે એ સૂત્રોને, ચેતન સૂત્રોને આપણે જોડી શકતા નથી. તમારા મારા ચેતન સૂત્રોની એ દોરીની લંબાઈ બહુ લાંબી નથી. આ લોકો જે મહાપુરુષો છે એને બેઠે બેઠે આ જગતના સંસારી પ્રાણી બની અને જગતના જગદીશ્વરના ઘૂંટડા પીધા હોય, પીતા એને આ જગતના જગદીશ્વર સાથે મેળ થઈ ગયો હોય. મેળ થઈ ગયા પછી આખા ત્રિકુટીના અંદરમાં બિરાજમાન થઈને આખા ત્રિલોકીનું શાસન ચલાવતા હોય. એ પોતાની જાતની અંદરમાં રહેલા તંતુને તમારી સાથે જોડી શકે, તમે એની સાથે તંતુને જોડી શકો. કારણ કે તમારા તંતુની દિશા ગમનતા નથી. કઈ દિશામાં ક્યાં તંતુ જાય એની દિશા ગમનતા છે એના તત્વોમાં. અને જેનું સ્મરણ કરે એને પાસે એના તંતુઓ ચેતનતા એ ત્યાં સુધી પહોંચે અને એ જીવનું ભલું કરે. કારણ કે એ ભલો કરવા માટે બેઠેલા છે. रामकृष्ण परमहंस कहता विवेकानंद, मैंने जिस सत्ता का प्याला पिया है उस सत्ता का प्याला पीने के बाद में वो मस्ती किसी को भी दे सकता हूँ मैं. ये प्रार्थना करे कि हे मालिक, તમારું મેં નામ લઈ તમારી પાછળ કુરબાન થયો છું, રાત દિન તમારી પાછળ ગાળ્યા છે અને મેં તમારી સિવાય જગતનું પીધું નથી. આપણને તકલીફ એ જ છે કે આપણી જિંદગીમાં આપણી જાતને આપણે બીજે ક્યાં જોડેલી છે. કબીર સાહેબ, પદ્માવત ધર્મદાસ, જ્યાં સુધી જીવ પોતાની જાતને શબ્દ સાથે ન જોડે ત્યાં સુધી એને ભલો નહીં થવાનું. જ્યાં સુધી આ જીવ પોતાની જાતને શબ્દ એટલે પરમાત્મા શબ્દ સાથે ન જોડે ત્યાં સુધી જીવનું ક્યારેય ભલો નહીં થાય, ક્યારેય ભલો નહીં થાય. પણ આપણે ક્યારેય વિચાર નથી કર્યો કે મારી જાત તમે ક્યાં જોડેલી છે. જ્યાં ભલો થાય ત્યાં જોડેલી છે કે ત્યાં ભલો ન થાય ત્યાં જોડેલી છે. તો તમને બધી જાણ થશે કે જ્યાં ભલો થવાનું ઠેકાણું છે એની સાથે આપણી જાતને જોડી નથી. ફરી યાદ કરો, જ્યાં સુધી જીવ પોતાની જાતને શબ્દ સાથે ન જોડે ત્યાં સુધી આ જીવનું ભલો ન થાય. કારણ કે શબ્દની તરંગ, શબ્દની અમરતા, શબ્દ અમર છે, અજન્મું છે, અજર છે, અવ્યક્ત છે. એ બધા ગુણવાળો શબ્દ જ્યાં સુધી તમારી મારી જિંદગીમાં સ્પર્શ નહીં કરે તમારો મારો, ત્યાં સુધી એ ગુણ તમારા મારામાં ક્યાંથી આવે. આપણી જાતને જગતમાં જોડેલી છે અને જગતના બધા દોષ અને દુર્ગુણ અને પાપ અને પ્રપંચ વિના બોલાય આવે. ના ખોટું બોલો ને તો એ ખોટું બોલવા માટેનું અંદરમાં તમારા અંદર ભાવ જાગે. કારણ આપણી જાતને ત્યાં જોડેલી છે માયાના કચરા સાથે. આપણે ભૂલી ભટકીને ક્યારેય આપણી પોતાની જાતને જગતના જગદીશ સાથે નથી જોડી. આપણી જાતને આપણે નાશવાન સાથે જોડેલી છે. તો અવિનાશની ઝાંકી ક્યાંથી આવે. ઘણા બોલતા હોય કે અવિનાશની ઝાંકી સપનામાં નથી, નહીં આવવાની, હજી હજારામાં નહીં આવવાની.
કારણ કે આપણા તાર જે થાય, તારના પર થઈને જે ચેતન આવતો હોય એ તાર તો જગત સાથે જોડેલા છે, નાશવાન સાથે જોડેલા છે. અરે તારના એટલા બધા કટકા કરી નાખેલા છે, મામીમાં, માસીમાં, ફઈમાં, ભત્રીજીમાં. એ કટકા કરીને સુતાના તારના ચેતન તત્વ પરમાત્મા તમને મને જે આપ્યો છે સિંચવા માટે આ દેહને, એ ચેતનના કટકા કરીને માસીની યાદી કેમ છે? એ ચેતન તાર ત્યાં ગયો છે એટલે યાદી છે. તમારી સુરતા ત્યાં ગયેલી છે. ઘણી વાર આપણે કોઈ ઘટના ભૂલી જઈએ તો બોલીએ ભાઈ મારી સુરતામાં તો હતી પણ અત્યારે ભૂલી ગયો, મારી સુરતા ચૂકી ગઈ, મારી સુરતા ત્યાંથી હટી ગઈ. અર્થાત જે સુરતા પરમાત્મા સાથે જોડવામાં એમાં ચેતનનો ધોધ આવવા માંડે તમારામાં, એ કિંમતી તારને આપણે જગતના નાશવાન સાથે જોડેલા છે. એ નાશવાન સાથે જોડેલા છે એટલે માટે નાશવાનો જે વિકાર છે આપણો આવે આવવાનું, આતો રહેવાનું. અને વિકાર આવતા હોય તો એટલું બધું આપણું ભરાઈ જાય કે પછી આ નરદે છૂટે ત્યારે પથરાનું જીવન મળે, જળ મળે. જડિયતામાં જીવને જળમાંથી મોટો જળ થઈ ગયા, પથરો કોઈને માથું વાગે તો માથું ભર નાખે એવું. એ ચેતનતાને પરમાત્મા સાથે જોડવા માટે જો તમે રાત દી કંઈક બળખાર મારીએ, થોડીક ચિંતા લાગે, થોડીક જાગૃતિ આવે, થોડુંક એના પરથી આકર્ષણ થાય, થોડોક જગત તમને મને નાશવાન જેવું લાગે. ઘટનાઓ તો નાશવાન કરીએ છીએ, સતત આપણે નાશવાન ઘટનાઓ જોઈએ છીએ, પણ કોઈ ઘટના તમારા મારા ઉપર અસર નથી કરી દેતી. એ ઘટના ઘટી ગયા પછી એની ઘટના પછી ઘટે ત્યારે આપણે એ નહીં. સાધના કરનારામાં અને જાગૃત જીવમાં અને સંસારી પ્રપંચી જીવમાં કંઈ ફરક તો હોવો જોઈએ ને. આપણે બધા જાગૃત જીવ છીએ, આપણે રહસ્યને જાણ્યું છે. ભલે તમને રહસ્યનો ભેદ નથી મળ્યો, રહસ્યને ચાખ્યું નથી, પણ આપણે જાણ્યું છે. આપણે દાદાની કોઈ ચર્ચા કરે, ઓલા વયુમાં લખીને આવતા પહેલાં હા ચારણ લોકો તમારા દાદા, મારા દાદાને આમ આપી દીધું, આમ આપી દીધું, આમ આપી દીધું. આપણે માનવામાં આવે કે મારા દાદા એવા દયાલુ હશે. દાદાને જોયા નથી તો શું તમારા દાદાને નથી જોયા તો વર્ણન કરવામાં શરમ લાગે તમને? તમારી ત્રીજી પેઢીમાં, ચોથી પેઢીમાં તમારા દાદા પરદાદા એ જે તમારા વંશ પરંપરામાં એ પ્રગટ થયા છે, એ વંશ પરંપરામાં પ્રગટ થયેલા જે અદ્ભુત કામ કર્યો હોય, ભક્તિ માર્ગનું સમાજે કામ કર્યો હોય, તો એની છબી એ ટાઈમની હોય. ઘણા કહેતા હોય તારા દાદા આવા હતા, તારા બાપા આવા હતા, તારા દાદા આવા હતા, આવા સત્યવાદી હતા, પ્રાણી માટેના ભલા કરવા માટે પોતાનું ખોટું બોલાવી દેતા હતા, પરમ યોગી જેવા હતા, ત્યાગી તપસ્વી હતા, સેવાભાવી હતા. તો આ તમારા દાદાની વાત તમને કોઈ કહે તો શું તમે નથી માનવાના? તમે દાદાને જોયા નથી, દાદાની ક્રિયાઓ તમે જોઈ નથી, દાદાની જીવનની ઘટનાઓ તમે નિહાળી નથી, તો શું તમારા દાદા નહોતા અને ઘટનાઓ નહોતી ઘટીને હતા નહોતા કર્યા? સંપર્ક સંસર્ગમાં રહી આપણી બુદ્ધિને ચતુરાઈ દ્વારા નિર્મલ બનાવી અને પછી આપણે બધી 7 પેઢીથી જેમ બધી ગાથાઓ જાણી લઈએ એમ 7 બ્રહ્માંડની ગાથાઓ પણ જાણી લઈએ. પટુ સાહેબ પરમ સંત થયા એ ફરમાવે છે, મને બીજું તો કાંઈ નહોતું આવડતો, પણ મને લાગતો હતો કે બાપજી રાતને બેસી જાય છે પદ્માસન વાળીને, નેત્ર બંધ કરી દે તો મને એના કપાળમાં કંઈ પ્રકાશ જેવો કંઈક દેખાયા કરે. આ શું કારણ છે? આ પ્રકાશ મને ક્યારે લાગે ખરો? પરમાત્માને માટે તમે ઝઝુમો ને, કોઈ ક્રિયા કરવાની જરૂર નથી, પદ્માસન વાળવાની કોઈ જરૂર નથી, સહેજાસનમાં બેસી જાઓ અને પરમાત્મા માટે ઝઝુમો એટલે મારે કલ્પાંત કરો કે આ નવજીવન છેલ્લે હવે એમને ચાલુ જાય એમ છે. પરમાત્મા તમારી ને તો મને પ્રતીતિ આવી, પરમાત્મા ને તમારો પ્રત્યક્ષકાર થયો, ન તમારી કોઈ મારા પર કૃપા ઉતરી, ન તમે કંઈ મને ચાખવા મળ્યા, આ તો કોરો પથરાળ સાથે જીવન ચાલ્યું જશે. એમ રોતા રડતા વિનંતી કરતા મારા સાથમાં વિરહની વેદનામાં મીરા રોયા અને કામ થઈ ગયો. મીરા કોઈ 4 ધામના તીર્થ નથી કર્યા, મીરા કોઈ હવન યજ્ઞમાં નથી રહી, મીરા ઘણા કામ નથી કરેલા. માત્ર મીરાએ એના ગુરુનો આપેલો પરમાત્માનું ચિંતન કરતા રહ્યા. ચિંતનમાંથી મારું ચરિત્ર એના જેવું થઈ જાય જેવું ચિંતન કરો છો. ભૃંગી કીટની વાતો કરો છો તમે, ભૃંગી કીટ ન્યાયની આ વાત કરીએ એમ જે મહાન દિવ્ય ચરિત્રવાળા મહાપુરુષોનું ચિંતન કરતા જાઓ તો એ જે દેશમાં, જે ખંડમાં, જે પ્રખંડમાં બિરાજે છે, જે મંડળમાં અધીનસ્થ છે, એ મહાપુરુષ સાથે તમારી ચેતનતા જોડાય અને જોડાને બાદ એ મહાપુરુષ ચેતન તમારા મોટી ના આવે.
એટલે મારા શાસ્ત્ર કહે છે ભાઈ એની વાત પડી રહેવા દે. ઘણી વાર તું રાવણની વાત કરી, રાવણની વાત રહેવા દે, રાવણને રહેવા દે, એનો દિમાગ ખરાબ થઈ જાય. ચંડાળની વાત રહેવા દે, કોઈ ભગતની વાત કરો. આપણે જે મહાપુરુષનું, જે ચૈતન્ય પુરુષનું ચિંતન કરીએ, એ મહાપુરુષ જે મંડળના ધણી છે એ મંડળના સાથે તમારી ચેતનતાનો તાળ જોડાય, સ્મૃતિનો તાળ જોડાય. કારણ કે એ મહાપુરુષની સ્મૃતિ આખા બ્રહ્માંડમાં વિચરે છે, બ્રહ્માંડમાં વેરાય છે. સૂર્યની કિરણોની જેમ બધાની એ ચિંતા કરે છે, બધાનું નિયમન કરે છે, આખા સૃષ્ટિનું સંચાલન કરે છે. ટાઈમ પર સૂરજને ઉગાડે, ટાઈમ પર વરસાદ કરાવે, ટાઈમ પર ધરતીને ધાન કાઢે, ટાઈમના પર ફળ પાકે, ટાઈમ પર બાજુ તમારા ઘરમાં જાય. એ બધું તમે મેં કાંઈ નથી કરતા, પણ જગતના જગદીશનો જે ચેતન સત્તા છે એ ચેતન સત્તાના તાર એ જ્યારે બ્રહ્માંડમાં સૃષ્ટિ ઉતરે ત્યારે એ ક્રિયાઓ કરતા કરતા એ ક્રિયાને લીધે આખા સૃષ્ટિનું સંચાલન થાય છે. સૂર્ય ઉગે ત્યારે એની કિરણો વેરાઈ જાય, બધી એક ઠેકાણ નથી હોતી, આખા સૃષ્ટિમાં પ્રકાશ 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 કરી દેતી હોય. એને જે કાર્ય આપેલું છે એ કામ કરે. એમ પરમાત્મા પોતાના મંડળમાં બિરાજેલા જગતના જગદીશ્વર તમારા એના અંશ છીએ. એટલે તમારા મારા બધા કાર્યો, તમારા મારા લગતા કાર્યો, સૃષ્ટિની પ્રકૃતિના બધા કાર્યો, આ બધા કાર્યોનું સંચાલન એમની ચેતન સત્તા કરતી હોય. એ ચેતન સત્તાને તમે યાદ કરો. 4 વાગે યાદ કરો ઉઠીને, જગદીશ્વર બ્રહ્માંડનું ધણી જ્યાં બિરાજમાન છે, અત્યારે એના દેશમાંથી ચેતન છોડી રહ્યો છે, ચેતનની ધારા છોડી રહ્યો છે, ધોધ વરસી રહ્યો છે. આ ધોધનો હું પલળો છું. આમ ચેતન સત્તાને સ્મૃતિ કરશો તો એનો ધોધ નિશ્ચિત પલળીને તમારા અંદરમાં ઉદ્વિગ્નતા લાવે, તાકાત લાવે, નિશ્ચિત લાવે. દુનિયાના મલિન તત્વોને યાદ કરતા કરતા તમારામાં એનો મલિન ભાવ જાગે છે, તો શુદ્ધ ચેતનને યાદ કરતા કરતા શુદ્ધ ચેતન તમારામાં આવે. અને કર્યા વિના કાવી કોઈને મળ્યો નથી. આપણે સત્સંગ કરી લઈએ, એ સત્સંગ કર્યા પછી માની લઈએ કે અમે સત્સંગ કરી લીધું છે, પણ મને ભગવાન પરમાત્મા કેમ દેખાતા નથી? પાણી પીવું હોય તો તમારે નળ પાસે જવાનું, નળ પાસે ગયા પછી એની ચકલીને ખોલવાની, ખોલ્યા પછી પાણી મોઢામાં લઈ જાય, નીચે આપણે ખોબો વાળવાનું. એ ખોબાનો એક ભાગ તમારા હોય મોઢા પર હોય, બીજું નળ નીચે હોય તો નિશ્ચિત પાણી જાય. એમ આપણે ક્યારેક ધ્યાનમાં બેઠીએ, ધ્યાનમાં બેઠો તો ધ્યાનમાં એ પરમાત્માને મળવા માટેના તરીકા છે. પરમાત્માને મળવા માટે ધ્યાન ધારણા આપણે ઘણી વાર ચર્ચા કરી. ધ્યાન ધારણા તમારી પાસે છે તો પરમાત્માને મળવા માટેના બધા સાધનો છે. ધ્યાન કરવાથી ઘણા ઘણા પાપનો નાશ થાય છે. તમને મને ખબર જ નહીં પડે, પણ જે મહાપુરુષનું ધ્યાન કરવા બેસો ને, ધ્યાન લાગે કે ન લાગે, તમારી વૃત્તિ તમે ત્યાં પહોંચાવો તો ઘણા ઘણા પાપનો નાશ થાય ધ્યાન કરવાથી. ધ્યાન કરવાથી તમારી મારી બુદ્ધિમાં જાગૃતિ આવે. ધ્યાન કરવાથી તમારું મન પાંગળો બને છે. સંસારની ક્રિયાઓ કરવા જાઓ તો મન તાકતવાળો બને, ધ્યાન કરવા જાઓ તો મન પાંગળો બને. બહુ દોડી શકો નહીં તમારી પાછળ. ધ્યાન પરમાત્મા સાથે વાત કરવાનો તરીકો છે, ઓર કોઈ જે વાત નહીં થાય. ધ્યાન કરવા બેઠશે તો ક્યારેક ક્યારેક એ ઝડકી મારશે, ક્યારેક ક્યારેક ઝડકી મારશે. તમને લાગે કોઈ મુસ્કરાય હોય ને, મંદ મંદ હસીમાં, કોઈ મીઠી હસીમાં કોઈ મુસ્કરાટ ફેંકી હોય, મુસ્કરાટ ફેંકાય. મીરાબાઈના ગુરુ ધ્યાન શીખાડ્યું. મીરાબાઈ જ્યારે બરાબર ભાવના પ્રમાણે નક્કી કરી લીધેલું કે પરમાત્માને મળવા માટેનું ધ્યાનનું ક્ષેત્ર છે, એની સિવાય કોઈ સ્ટેજ નથી, નક્કી કરી લીધું કે પરમાત્મા નક્કી કર્યું કે હવે ભાઈને મળવું પડશે. પરમાત્માને મળવા માટે ધ્યાન સિવાયનું કોઈ સ્ટેજ નથી, કોઈ ઠેકાણું નથી. ધ્યાનની ધરતી પર જ મળે છે. એ ધ્યાનમાં જ્યારે મીરાબાઈ લાગી ગયા હતા, ધ્યાન સિવાય પરમાત્મા નહીં મળે, પાકો થઈ જતો હતો, તો બીજે ધ્યાન શું કામ જાય? જેનાથી પરમાત્મા નથી મળવાનું ત્યાં ધ્યાન ફેંકવાની શું જરૂર? ધ્યાન ત્યાં આપણે સંગ્રહિત કરો જે ઠેકાણે તમારું ધ્યાન પાકે અને પરમાત્મા મળે. તો મીરાબાઈ બોલે છે, દેખો રે ये नंद का छोरा बरछी मारे जाता है. આ નંદના છોરાનું ધ્યાન કરું છું, મને છરી મારતો જાય છે. છરી એટલે મને ક્યારેક ચંકરો દેખાય, પછી મારે મોઢો આખો જોવાનું હોય ત્યારે મને દેખાતો નથી, મને છરી જેવો ઘા વાગે. देखो रे नंद का छोरा बरछी मारे जाता है. बरछी सी तिरछी चितवन की पैनी छुरी चलाता. चितवन એટલે ત્રાસો જોવાનું, એટલે ઘણી વાર પછી મેં વીજળી જેવો ચમકે,
ઘણીવાર ડાબી બાજુ પ્રકાશ આવે, ઘણીવાર જમણી બાજુ પ્રકાશ આવે, ત્યારે કે મને બરછી મારે છે, ઘણીવાર આ બાજુ ઘણીવાર આ બાજુ। બરછી સી તીરછી ચેતવન की चेतवन माने दृष्टि थी, दृष्टि ने मैं त्रासो जोवे છે, बराबर मारे सामने નથી આવતો। देखो रे नंद का छोरा बरछी मारे जाता है, बरछी सी तिरछी चितवन की पैनी छुरी चलाता है, मुझको घायल देख बेदर्दी मंद मंद मुस्काता है, मीरा बाई जखम जिगर पर नोन पुड़ी पुकाता है। एक तो મને જખમ થઈ ગયેલો છે અહીંયામાં, કાળજો મારે એકદમ કોરાઈ ગયો છે, કાળજાના કટકા થઈ ગયા છે, પરમાત્મા નથી મળતા, અને કાળજાના કટકા થયેલા ઘા વાગેલા પર પાછું મીઠું નાખે। बरछी सी तिरछी चितवन की पैनी छुरी चलाता है, मुझको घायल देख बेदर्दी मंद मंद मुस्काता है, मीराबाई जखम जिगर पर नॉन पूरी, नॉन એટલે મીઠું લવણ નમક નોન પૂરી પુરકાતા है। ઘા પર જ્યારે મીઠું નાખો કેવી દશા થાય, આવી મારી દશા થાય છે। મીરાબાઈને જેવી રીતે લગ્ન લાગી ત્યારે પછી પરમાત્મા પ્રગટ થઈ ગયા। મીરા જે મારી પાછળ પાગલ બને ને એની પાસે પાગલ બની જાઉં, પણ કોઈ મારી પાછળ બને તો ને। આપણે જેની પાછળ પાગલ છીએ એ દુનિયા આપણી પાસે પાગલ નથી। આપણે દીકરાઓ માટે પાગલ, કુટુંબ પરિવાર માટે પાગલ, આપણા ધન સંપત્તિના સંગ્રહ માટે પાગલ, તો એ પણ બધા તમારા છે ને, આપણા ઉપર પાગલ છે। તમે જેના માટે પાગલ બનો એ તમને પાગલ બનીને તમારા ઉપર નોછાવર થાય। मेरा जे मुझ पर पागल बनता हूँ, उसके पीछे पागल बन जाता हूँ, तो मेरे पीछे दौड़ता हूँ, उसके पीछे दौड़ता हूँ। हम આપણે દરેક વાતમાં પાછા પડીએ છીએ। વિચાર કરો ક્યાં દોડીએ છીએ? તમે જેની પાછળ દોડો એ તમારી પાછળ દોડે છે? તમે જેની પાછળ પાગલ છો તમારી પાછળ પાગલ છે? જેની વૃત્તિ તમને વારે વારે હંપાવે છે એ વૃત્તિ તમને જ્યારે ત્યારે મળે છે? વૃત્તિને આરૂઢ રાખો, એ મંડળના ધણી સાથે વૃત્તિને જોડો, જે મંડળનું ધણી આખા જગતનું સંચાલન કરે છે, આખા જગતની રચના કરે છે, સંહાર કરે છે, આપણામાં અંદર પ્રવેશ કરી જાય છે, પાછા નીકળી જાય છે। हम इन सब में रहे हम सबसे न्यारा, पार ब्रह्म भगवान अंश हमारा होई, मारो अंश से पार ब्रह्म। पलटू साहब કહે છે, એ પલટू साहब કહે છે મારા ગુરુ જ્યારે ઉપર એક મેળી હું જોઈ આવ્યો ત્યાં, હું એકતાનગરીમાં ગયો, પલટू साहब જ્યાં ભજન કર્યો જગ્યા મેં જોઈને આવ્યો, હું 15 દિવસ રહ્યો ત્યાં। मैं ने बात कही, मैं जी मुझे कुछ लेना नहीं है, मैं तो पलटू साहब ने जहाँ भजन किया उस जगह को मैं 5-15 दिन देखना चाहता हूँ, उस वातावरण में रहना चाहता हूँ। कि भाई आज सुधी कोई अમને કેવા આવ્યો જ નથી આવતો। आज सुधी लोग आवे पूछे महाराज ये पलटू साहब का अखाड़ा है तो भोजन वोजन मिलेगा? अनक्षेत्र चलता है, अनक्षेत्र લઈને કબજા ભાગી જાય। આ તમારી જેમ કે મારે 15 દિવસ રહેવું છે ને ક્યાં ભજન કરતા था ને કયા ખૂણામાં, તો મેં એ ઠેકાણે ગયો, તૂટે ફૂટે ઠેકાણું હતો। જેવા મહાપુરુષોએ લાભ લઈ જતા હોય, અમૃત ચાટી જતા હોય, પાછળ ધૂળ ઉડતી હોય છે। એ મેં જઈને જોઈ આવ્યો। પલટू સાહેબ જ્યાં બેઠા રહેતા હતા એની ઉપર એક મેળી છે, અત્યારે તો એ એના નડિયા ફળિયા ઉડી ગયેલા, એ મેળી એના પર એના ગુરુ બિરાજતા હતા। પલટू સાહેબ કહે છે હું કાયમ માટે એ મેળીના પહેલા પગથિયા પર માથું ટકાવી અને એને યાદ કર્યા કરું, મારા ગુરુ તો અત્યારે બરાબર અમૃત પીતા હશે, અત્યારે બરાબર પરમાત્માને ચોસતા હશે, ચૂસતા હશે, અત્યારે બરાબર પરમાત્મા સાથે નજરે નિહાવ થતા હશે, પરમાત્માની મસ્તીમાં ખુમારીમાં આનંદમાં વિચરતા હશે। આવો કેવો ભાવ કરતો ગયો, ભાવ કરતો ગયો, ભાવ કરતો ગયો, અને પછી જ મારી ભક્તિ એક દિવસ આવાજ આવ્યો। પલટू સાહેબ બે હતા એ ગુરુજીના શેરોમાં, એક પલટू ઘણું આગળ હતો। ગુરુજીને એમ થયું કે આ પલટू નામના ચેલાઓ એ રીતે બિચારા પડ્યા પડ્યાથી રાત જાગે છે અને માલિકને મળવા માટેની તડપ છે એમાં, તો માલિક મળે। તો પલटू સાહેબને યાદ કરે, એ પલटू ऊपर आ जाओ। तो आ पलटू साहब के मैं बोले हूँ नवो तो बाप ये बोले पलटू दास तो तेरे बाहर गया से, यहाँ नहीं है तो ना यहीं पड़ा रहता है ना, तो बाबू जी पड़े तो नहीं, અત્યારે બહાર ગયેલા છે, यहाँ છે नहीं। तो तुम कौन है? मैं तो दूसरा पलटू, आ जाओ तेरे को निहाल कर देता हूँ। अबे बड़ा दरबार का मोटा दरबार के ऑर्डर થઈ ગયો કે નિહાળ કરી દો, પછી ખાલી શું છોડ દેવાનું? दूसरा पलटू एक रहा भक्ति दई मोही जान, बीजो पलटू હતો પણ મને એના બદલે મળી ગઈ। પલટू સાહેબ કહે છે અદ્ભુત નજારા છે ભક્તિ માર્ગના। દરેક તમને મને ચીવટ હોય અને દરેક તમારા મારા લહેરકા આ બાજુ ઓછા થઈને ઓલી બાજુ ભક્તિના રૂપમાં લહેરકા ચડવા માંડે તો એ ધણી તો દરવાજા ખોલવા તૈયાર છે, પણ તમને મને અનુભૂતિ એટલે નથી
કે આપણા તાર બીજે જોડાયેલા છે, ધ્યાન ધારણામાં નામ સાંભળ્યું છે પણ ક્યારેય 2 કદમ ચાલ્યા નથી, 2 કલાક ગાળ્યા પણ નથી. ધ્યાન અને ધારણા તો કાયમ કરજો પાનભાઈ. પાનભાઈ બીજું કામ નહીં કરતા તો નહીં કરતા, ભૂવાળ જાય, પણ ધ્યાન ધારણા કાયમ કરજો, કાયમ કરજો. માલિક એનો જ બંધો છે જે ધ્યાન ધારણામાં પોતાનું જીવન ગાળે. ધ્યાન અને ધારણા તો કાયમ રાખો પાનભાઈ, કાયમ કરજો રે અભ્યાસ. અભ્યાસમાં આપણે ટૂંકા પડીએ. 24 કલાકમાં આપણે કેટલો અભ્યાસ કરીએ રાત દિવસમાં? આમ તો બધા બોલે 10 अंश गुरु को दीजिए, जीवन जन्म सफल कर लीजिए, 10 अंश गुरु को दीजिए, બધા બોલ્યા કરે. અને અમે સમજાવીએ ભક્તોને, અરે આ 10 अंश गुरु को देव भाई क्या कमाते हो? પણ કબીર સાહેબ કે મેં એમ નથી કીધું. કબીર સાહેબ કે આખા દિવસમાં 24 કલાક હોય છે ને, એમાં 10 अंश 2.5 કલાક એ ગુરુને આપો. તમારો સમય આપો. સમય તમે તો રોટીના બટકા લઈને એક કાપડનો કટકો લઈને પથરો ઘા મારી દેવો, એ 10 अंश गुरु को નહીં. તમારી જિંદગીનો સમય 100 વર્ષમાં 25 વર્ષ તમારે આપવા પડે. અને કેટલા થાય તો શું ભાઈ? 100 ને 10 વર્ષ. અત્યાર સુધી આપણે 10 વર્ષ પૂરા ગુરુને આપ્યા નથી. એટલે 10 વર્ષનો ગાળો આપણે ભેગો કરીએ એટલા ટાઈમ સુધી પરમાત્માને આપણે સંભાળ્યા નથી, 10 વર્ષ નથી આપ્યું. આપણે કર્જમાં છીએ. પણ આથી ચેત્યા ત્યારથી આપણે 10 વર્ષ ગુરુ કો દીજે. સાચો ગુરુનો દાસ એ કહેવાય જો આજથી 2.5 કલાક રોજ રાત્રે બેઠે ધ્યાન લાગે કે નહીં લાગે કોઈ વાંધો નહીં, પણ તમે મનમાં ભાવ રાખો પરમાત્મા માટે બેઠેલો છું. પરમાત્મા જાણે છે કે માયા જીવને ટકવા દેતી નથી. મન સંકલ્પ વિકલ્પ જીવને ભરમાવે છે. મન સ્થિર ન થવા દે. માયા સ્થિરતા નથી આપવા દેતી, પણ એ મારા માટે બેઠેલો છે. મનીરામ તમને મને ગમે ત્યાં લઈ જતો હોય પણ તમે ઉઠો નહીં. હું મારા પરમાત્મા માટે બેઠેલો છું. માયા ગમે તે ઉપાધિ ઊભી કરતી હોય પણ તમે ઊભો ન થાઓ. પરમાત્મા જાણશે કે માયા અને મન એની પાછળ પડેલા છે. કારણ ભક્તિ કરવા તમે જ્યારે પોતાના જીવનને પરમાત્માના ચરણોમાં અર્પણ કરવા જાઓ તો માયા ગભરાય. ત્યાં જો ભગત બની જાય તો તમારા મૃત્યુલોકમાં ચાલ્યો જાય તો તમારે વ્યાપાર કરવાનું, જન્મવાનું, મારવાનું કોને? આ જીવ બધા ભક્તિ કરીને ચાલ્યા જાય અને જ્યારે ભવસાગર ખાલી થઈ જાય તો માયા શું વ્યાપાર કરે? એટલે કોઈ ભક્તિ માર્ગમાં બેઠવા ગયો હોય, રાત્રે પરમાત્માને યાદ કરવા માટે જાગ્યો હોય અને પોતાની જાતના તાર પરમાત્મા સાથે જોડ્યા હોય, માયા બધું કામ પડતો મૂકીને એની પાસે પડી જાય. એનો ઉદ્વેગ લાવે કંઈ કંઈ, એને ત્યાંથી ઉઠાડીને ભગાડે. ધ્યાન કરવું તો ધ્યાન શું કરવું? ધ્યાનના ધારણા કાયમ રાખવાની, કાયમ કરવું. અભ્યાસમાં શું? આંખી મધ્ય પાંખી ચમકે. કબીર સાહેબ ધર્મદાસ એ આંખમાં પાંખીમાં પ્રકાશ છે. એ પ્રકાશ આપણે ઉલટાવવાનું નહીં જાણતા, બહાર ફેંકવાનું તો મને આવડે ને નક્કી થઈ ગયો કે પ્રકાશ આંખમાં છે. એ પ્રકાશ તમને મને ચઢાતા નથી આવડતું. એ પ્રકાશની દોરી પકડીને એ માર્ગે જાય પરમાત્માની ઝાંકી થાય. એ પ્રકાશ મહાપ્રકાશ બને, પછી આ દિવ્યાકાશ બને. આંખી મધ્ય પાંખી ચમકે. પાંખી મને પ્રકાશ ચમકે. પાંખી મધ્ય તારા હો, तारे में दूरबीन लगावे वो उतरे भव जल पारा हो। आँखी मध्य પાંખી ચમકે. આ ભેદ આપ્યો કવિ સાહેબ ધર્મદાસ ને. બે નેત્ર બંધ કરો. બે નેત્ર અંદરમાં જો પ્રકાશ બહાર જાય છે એ બેમાંથી બહાર જવાનું બંધ થાય, પછી એ પ્રકાશને અંદર ઉલટાવો. આ પ્રકાશને અંદર ઉલટાવા જાઓ તો એની શક્તિ વધતી જાય, પ્રકાશ વધતો જાય, મલિનતા ઓછી થતી જાય. અને બહાર ફેંકવા જાઓ તો અંદરનો પ્રકાશ બહાર ફેંકાઈ જાય, પછી આપણી આંખોની અંદરનું ખાલી પડક, બીજું કાંઈ નહીં. આંખી મધ્ય પાંખી ચમકે. થોડા દિવસમાં ધ્યાન કરવા બેઠો, નેત્ર બંધ કરીને 2.5 કલાક તો જરૂરી છે. 10 માસ ગુરુ કો દીજે, ત્યાં સુધી નથી દીધો, હવે તો આપો. આંખી મધ્ય પાંખી ચમકે. પાંખી મધ્ય તારા, તારા મેં દૂરબીન લગાવે ઉતરે ભોજન પારા. 4 શબ્દ છે ભાવજન પાર ઉતરવાના, પણ તમને મને ધ્યાનમાં બેઠતા મોત આવે છે. તમને મને પોતાની જાત ઉપર ઉઠાડતા મોત આવે છે.
આપણી વૃત્તિને જગતના પ્રપંચમાંથી ખેંચી લઈને જગતના જગદીશમાં ચોંટાડતા મોત આવે છે. પછી કહે કે અમને અનુભૂતિ થતી નથી. નહીં થાય, 1000 જન્મે નહીં થાય. અનુભૂતિ જેને કરવી હોય ને જીવન બીજો હોય, અનુભૂતિ જેને કરવી હોય ને ચાલ બીજી હોય, અનુભૂતિ જેને કરવી હોય ને આંખમાં આંસુ સુકાતા નથી ક્યારેય. આંખી બીજી જ હોય એને અનુભૂતિ થાય. મીરાબાઈ કે મને આંખમાં આંસુ પડતા પડતા જ્યારે ક્યારેક ચમકારો થાય, જ્યારે ક્યારેક કટારી મારી જાય, ક્યારેક ત્રશ નજરે જોઈ જાય, ક્યારેક થોડું ઝબકારો ટકે ને ક્યારેક પાછો ચાલ્યો જાય, તો મને આંખમાં આંસુ પડતા પડતા આવી થાય કે છાતીમાં કટારી મારેલી. અને મીરા કે મારી આંખમાંથી બધું લોહી પડવા માંડ્યો છે. વિરહની વેદનામાં આંખના આંસુ એ પૂરતા નથી. આંખના આંસુ પડતા પડતા તમારે વિરહની વેદનાનો ધણી નહીં મળતો હોય ત્યારે આંખમાં જ્યારે આંસુ પડવા માંડે એ આંસુ લોહીના આંસુ લૂછવા માટે આવે. પરમાત્મા કૃપા કરે. થોડીક દ્રઢતા લાવીને ભગત બન્યા છો તો રાતે જાગો. થોડુંક જીવન આપણું પ્રવૃત્તિમય બનાવો. સાચે માર્ગે ચાલો. આચરણ સાચું જોઈએ. ધર્મ અને સત્ય આપણા જીવનના આધાર નહીં બને એની જિંદગીમાં કંઈ પરિવર્તન નહીં આવે. સત્યનું આચરણ હોવું જોઈએ. ધર્મની પગડંડીએ ચાલતા જાઓ. ધર્મ અને સત્ય એ બે ભેગા થશે તો તમને મને આકાશની ઉડતામાં કોઈ દેર નહીં લાગે. અને આપણા ધર્મ એટલે ધારણા, સત્ય એટલે સાચું. જીવન જો તમારું મારું સાચું ન હોય, આચરણ શુદ્ધ બુદ્ધ ન હોય, ધર્મ નહીં હોય તો પછી રાતે 2.5 કલાક કામ નહીં આવે. ગઢુ સાહેબ કે મેં દર ડગલે મારી જાતને સાવચેત કરું છું. મેં ભગત છું. રાત્રે મારે બેઠવું છે. મારા ગુરુની શરણાગતિ મારે બધું પરમાત્માની ઝાંકી કરવી છે. એમની તૈયારી માટે આખો દિવસમાં સાવચેત રહું છું. ये संसार असार जाने में फूंकी पग गई हूँ. હું ડગલા ભરું ત્યારે ફૂંક મારી મને ડગલા ભરું છું. આ ડગલો ક્યાંક મને પકડાય નહીં ને? આ ડગલો માયાનું નથી ને? આ મને ભરમાવતો નથી ને? એ ભક્તો, મેં મારી જિંદગીમાં જ્યારે પગલાં મૂક્યા છે અર્થાત મારું આચરણ એ નિર્ણય કરતો ગયો છું. ક્યાંક મને બંધન કરતા નહીં બને ને? એ માયામય નથી ને? એ મનોમય તો નથી ને? તમારો મારો આચરણ માયામય ન હોવું જોઈએ, મનોમય ન હોવું જોઈએ. મારો આચરણ એ જગદીશના આચરણના સાથે અનિમેષ હોવું જોઈએ. એમાં કોઈ જાતનો વિકાર ન હોય. ये संसार असार जान मैं फूंक पग गई हूँ. सादो फिरने बहुत रही हूँ. ये जगतना प्राणियों હું નહીં આવું. હું ભવસાગરમાં નહીં આવું. કારણ કે હું પગલાં ફૂંકીને મૂકું છું. તમે આવશો ધૂળ ચાટવા, કારણ કે તમે પગલાં ફૂંકીને નથી મૂકતા. તમે ચાલો ત્યારે આંખ મીચીને ચાલો છો. તમે હળવીર ચાલો છો. હળવીર ચાલે એને કોઈ દિવસ ફૂલનો બગીચો નહીં આવે. અને મારે મતલબ મારું પરમાત્મા ફૂલ બિછાવશે. કારણ મેં એની રચામાં એની સત્તામાં ચાલું છું. ફૂંક મારીને ચાલું છું. મારું આચરણ ધર્મમય છે અને મારી સાધના સત્યમય છે. એ આપણી જિંદગીમાં થોડું પરિવર્તન લાવે. રાત્રિમાં થોડાક બેઠોને જરૂરી રાખો. 10 વર્ષ નહીં આપો તો ચોપડીમાં નામ નહીં આવે. જરૂરી બેઠવાનું રાખો. ઊંઘ આવી જાય તો આવવા દો. મન ચંચળતા કરે કરવા દો. તમે તમારું આસન છોડશો નહીં. આસનને છોડો. એની નજરમાં આવશે કે નહીં મારે માટે બેઠો છે. ધીરે ધીરે મનીરામ પાંગળો બનશે. ધ્યાનની અંદરનું પાંખી ચમકશે. પાંખીના અંદરમાં પછી જ્યોત ચમકશે. જ્યોત અંદર પછી એમને દિવ્યતા આવશે. અને ત્રિકુટીનો ધણી તમારા અસુરોસો આવશે. બધી ક્રિયાઓ થાય. મીરાને સાથ થઈ, તમારી સાથે કેમ ન થાય? પણ જરીક ક્યારેય બેઠીને મીરાના જીવનનો નિર્ણય કરજો. આપણા જીવનને વાંચ્યો. આપણા જીવનને વાંચી મીરાના જીવન સાથે ક્યાં મેળ ખાતો નહીં ખાય મેળ. જ્યાં નહીં મેળ ખાય ત્યાં સુધી વારે પૂરી જન્મ પૂરી મરણવાળી વાત છે. પરમાત્મા કૃપા કરે. તમને મને ભગત બનાવવા માટે સદબુદ્ધિ આપે, સચ્ચરિત્ર આપે, સત્ય અને ધર્મનું આચરણ સમજાય. અને એના સાથે આપણા જીવનના ઘૂંટડા ભરશું તો અંદરમાંથી પરમાનંદ આવશે. આજુબાજુ બેઠા હોય એને પણ લહેરતા આવે. એ રીતે એનું આનંદમય જીવન જીવે. પરમાત્મા કૃપા કરીને તમને આવી યોગ્યતા આપે. એ પરમાત્મા જોવા હોય તો આંખમાં પાંખી છે જ. પાંખીમાં દૂરબીન છે જ. દૂરબીનનો દ્વારો છે જ. દ્વારો એટલે કોળ. જે કોળમાં ફેર આપણે ઘરમાં જઈએ. આંખી નથી દ્વારા તમારી આંખમાં પરમાત્માના દરબારમાં જવાનું દ્વાર છે, ગેટ છે. કઈ આંખમાં છે. આંખથી ધ્યાન થાય. આપણે જોઈએ 4 ધામમાં, આપણે જોઈએ ડુંગરામાં, આપણે જોઈએ નદીના પાણીમાં, આપણે જોઈએ ધૂળ માટીમાં. ક્યાં નથી? એનો દરવાજો આંખીમાં છે. આંખી મધ્ય પાંખી ચમકે, પાંખી મધ્ય દ્વારા. એ દરવાજો ક્યાં છે? એ દરવાજે જાઓ તો બધું મેળ થાય.
દરવાજો ક્યાંય છે, ફાંફા ક્યાંય બારીએ છીએ, પછી મનમાં આપણે મૂંઝાઈએ છીએ. દર્શન થયા નથી, અનુભૂતિ થઈ નથી, ન ભૂતો ને ભવિષ્યથી ક્યારે નહીં થાય. સાવચેત જાગૃત હોય ને એનું ભજન, સાવચેત જાગૃત હોય એનું લાભ, સાવચેત જાગૃત હોય એનું મોક્ષ. બાકી ધૂળ ચાટવા મળે, જન્મ્યા કરવાના, મરવા કરવાના. પરમાત્મા કૃપા કરીને તમને એ માર્ગ ચલાવે. આની આ જિંદગાનીમાં તમને મીઠાશ મળે. આની આ જિંદગીને પરમાત્મા તમારા આંસુ લૂસવા આવે. જગતના જગદીશ્વરનો હાથ પડતા તમારા અંદર દિવ્યતા પ્રગટ થાય. એવા દિવ્ય ભાવ સાથે વિરામ બોલી સદગુરુદેવ મહારાજ. કોઈ ભાઈને પૂછવું છે કાંઈ? પૂછો કાંઈ?